મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારના 5 સભ્યોએ હાંસોટથી કોંગ્રેસમાંથી કરી ઉમેદવારી, જેને લઈને ઈશ્વરસિંહ પટેલે ભાઈ વલ્લભ પટેલ પર કર્યા હતા આકરા પ્રહાર। જવાબમાં વલ્લભ પટેલ બોલ્યા, ભાજપના મંત્રીએ પણ તેમના પરિવારના સભ્યોને આપી છે ટિકિટ। ભાજપનો નિયમ હવે ક્યાં ગયો? પોલીસ કેસની ધમકી આપી હેરાન કરાયાનો આરોપ। મંત્રી ઈશ્વરસિંહના રાજમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવ્યો। ઈચ્છા રાખે છે અને એની સરકારી એજન્સીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ એનકેન પ્રકાર ધાક ધમકી આપી બેસાડવાનો પ્રયત્ન થયેલ છે। બીજી બાજુ આદિવાસી જે વિસ્તાર છે, આદિવાસી સીટ છે ટ્રાઇબલ, એની અંદર એના પેલા બુટલેગરો ધાક ધમકી આપી ઉમેદવારો ન થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। છેલ્લા અગાઉ પણ જે આદિવાસીઓની જે બિનહરીફ થઈ હતી, ધાક ધમકી આપીને આ કરવાનો પ્રયાસ છે। હાલ વાણી સ્વતંત્રતા જે એમણે જે વાણી વિલાસ કર્યો છે એના સમર્થનમાં હું કહું છું કે ભાજપના એજન્ડાની અંદર ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા, જેવા કે ભાઈ ભત્રીજા, મામા ફોઈના કાકા દીકરાના, એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના છે એ ઉમેદવાર કરાવેલે છે। બીજો મુદ્દો કે એમને ઉમેદવાર ન મળતા હતા તો સગા સંબંધીને દબાણ કરી ધાક ધમકી આપી ઉમેદવારી કરવા માટે, કારણ કે એમની મિનિસ્ટ્રીની અંદર એમની ઇફેક્ટ પડે કે ભાઈ મિનિસ્ટરને અહીંયા ઉમેદવાર નથી મળતા, તો ધાક ધમકી આપી ઉમેદવારો નારાજ હોવા છતાં પણ એમને ઉમેદવારી કરાવેલી છે। તો કોને ઉમેદવાર નથી મળતા અને કોણ છે